ખિલાડીનો ચોરીનો માલ ઉતરે છે, એનો મેં વિડીયો વાયરલ કર્યો છે. એટલે આ બધાના હપ્તા ચાલુ હતા, એટલે આ બધાના ખુલાસા કર્યા ને એટલે હપ્તા બંધ થયા. હપ્તા બંધ થયા પોલીસના હપ્તા ચાલુ 2 નંબરના લોકોને ચાલુ ઉતારતા હોય. આ બધા 2 નંબરનું કરતા એટલે એને ખુલાસા મેં કર્યા હતા, વિડીયો ઉતારી વાયરલ કર્યા હતા. એના લીધે મને આ ટોટલ કરી ઉપાડી ગયું. ડિસિપ્લિનના માણસો 2 જણા લોકેશન ઉપર જ્યાં હું પ્રસંગ માણસોના નામ નથી આવતા મને, એટલે કે સાહેબ બોલાવે છે તો હાલ થાય. એટલે હું પ્રસંગમાં હતો, પ્રસંગમાંથી હું જમ્યો ને અને ત્યાં આવ્યો ત્યાં ડીસીપી ઓફિસર ક્રાઇમ બ્રાન્ચની બાજુમાં ડીસીપી ત્રીજા કે ચોથા માળે ત્યાં લઈ ગયા. ત્યાં લઈને સીધો પાટલો પકડીને અંદર વાળો સીધો અંદર ઘાલી દીધો સીધો કપડા કાઢીને સીધો પાઇપ લીધો, પાઇપે બાંધ્યો. કપડા કાઢીને માર્યો. પછી મારવાનું ચાલુ કર્યું. 150 પટ્ટા માર્યા, 150 પટ્ટા માર્યા. અને સંડાસની જગ્યામાં પેટ્રોલ છે 2 બોટલ એને પોતે. પછી 10 કે 15 પટ્ટા માર્યા ને તમારો પગ ભાંગી ગયો. સાહેબ મને કીધું ઉતાર. હા હું કીધા મારો પેટ્રોલ છે. બાંગરભાઈ પોતે. અને મારો પગ ભાંગી ગયો. હા એને પોતે. અને પાછો હેઠો ઉતરી ગયો ને તો ખબર ભાગ્યો ફટા મારીને ભાઈ બાંગરભાઈ. અને પછી ઉતારીને પગ ભાંગી પોતે મારતો. હા પોતે જ મારે. ફરતે કોણ બીજા માણસો 2 થી 3 જણા બીજા હતા અને 15 થી 20 જણા હતા એની ટીમ. આટલું બધું કરવાનું કારણ શું? બસ બિલ્ડરનું પ્રેશર હતું. બિલ્ડરના કહેવાથી બધું. બિલ્ડર ડેવલપર છે આપણે વિનાયક ડેવલપર. મારતી વખતે શું બોલતા કોણ હું? તો આ તે શું આટલું છાપ્યું? બસ એક જ પ્રશ્ન, કોના કહેવાથી છપાણું અને ત્યાં શું લેવા છાપ્યું? તેથી તારી અપેક્ષા હતી પૈસા લેવાની. અને મારે કોઈ જાતનું બિલ્ડર સાથે કોઈ વહીવટ મારો સિંગલ ફોન કે હું નથી કરતો. અને મારી લીગલની ફરિયાદ મેં કરેલી. મારી ફરિયાદ દબાવાઈ સીપી કચેરીમાં કરેલી કે આરએમસીમાં કરેલી હતી. મારી અરજી બધી દબાઈ હતી. અને મારી ફાઇલના કાગળ જે કંઈ લઈ ગયો હતો એ લોકોએ લઈ લીધું. ફરિયાદ તો શું કરી? ફરિયાદ સીપીમાં ફરિયાદ એ કરેલી હતી કે મારું આ રહ્યું ને મને ખોટો બ્લેકમેલ કરવાની ખોટી ધમકીઓ મારે છે. મેં એવું કોઈ માણસ કોઈ પૈસાની લેતી દેતી મેં માણસ એવી અરજી કરેલી હતી. 6 તારીખે મારી અરજીને પહોંચી. 6 તારીખે મારી અરજી દબાઈ ગઈ. હજી સુધી કોઈ ફોન કે મને કઈ આવેલ નથી તપાસ પર. કેટલા દિવસ કસ્ટડીમાં 24 કલાક રાખ્યો. 151 કરી મને છોડી મૂક્યા. 151 કરી હતી એ સમય આટલા મારે. હા આ 151 માં મારેલો છે. અને ત્યાંથી મામલતદારે જામીન છે મારે ત્યાં ચક્કર આવીને પછી પડી ગયો. જ્યાં ચક્કર આવીને પડી ગયો 108 સિવિલમાં દાખલ થયો. દાખલ થઈ વખતે એસઓજીની ટીમ મને ઉપાડવા આવી, અપહરણ કરવા આવી મારું. એમએનસી દાખલ કરીશ, બુક્સી કોટ મારીશ, તારું મકાન પાડી નાખીશ, આવો ધમકાવી. આવું કોણ બોલ્યું? ડીસીપીના માણસો એસઓજીને આવી કોઈ પણ ફૂટેજ જેમ આવી ગયા. ડોક્ટરને ત્યાં દાખલ ન કરતા. પછી તું ક્યાં વયું જઈશ? અહીંયા ડોક્ટરે શું કીધું? અહીંયા ડોક્ટરે એવું કીધું ફ્રેક્ચર છે. આજ સવારે એનું પ્રેશર આવ્યું હોય કે કોણ જાણે. સવારે મને રજા દેતા હતા. અહીંથી પરાણે રજા દઈને કાઢતા હતા. બાજી નો 112 માં મેં કોલ કર્યો. કીધું મને કાન દુખે છે, કાનના તમે રિપોર્ટ નથી કરતા, કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ મને આપતા નથી. તમે તમને મુદ્દાબાબતમાં જે ઈજા પહોંચાડી એ બધું તમે ડોક્ટરને લખાયું છે? ડોક્ટરને લખ્યું તો લખ્યું, ન લખ્યું એ મને નથી ખબર. મેં બધું લખાવેલું છે. પોલીસે તમારું નિવેદન લેવા આવી? પોલીસ નિવેદન લેવા આવી, 3 નંબર આપી હતી. 2 દિવસ આવી. ડીસીપી બાંગરવાનું નામ દઉં છું એટલે ફરિયાદ મારી કોઈ લેતું નથી. આ 4થો દિવસ છે, હજી સુધી કોઈ આવેલ નથી. ડીસીપી અમારાથી ફરિયાદ ન લેવાય એના લીધે. તમારું નિવેદન નહોતા? ના નિવેદન મારું હજી સુધી મારી ફરિયાદ લેવામાં નથી.
તમારા ઘરે પર એક લોકો કોણ કોણ છે? મારા મમ્મી એક હું ભાઈ બહેન? ભાઈ બહેન ભાઈ છે એક ભાઈ નાનું છે પપ્પાનું નામ આ ચોખ્ખું કરવાનું કારણ શું? બિલ્ડરમાં કેવાથી બાકી એવું બધું મારી ઉપર કોઈ ગુનો નતો તો 151 થોડી શું કામ હોય મેં જે ડીસીપી તમને માર્યો એનું આખું નામ શું? જગદીશ બાંગરમાં એ જ હા એ પોતે જ એ પોતે જ છે સિવિલ ડ્રેસમાં આવ્યો બ્લુ કલરનું ટી શર્ટ પહેરેલું હતું એ પોતે જ બુધા પાર્કનો પેટ્રોલ છે. પોતે જ પેટ્રોલ છાંટ્યું ને પોતે જ મારો પગ ભાંગ્યો છે મારા પગ ઉપર પોતે પગ દઈને મચોડ્યો ઉભો રહીને માથે મેં કીધું સાહેબ મારો પગ ભાંગી ગયો મને દવાખાને લઈ જાઓ તો દવાખાને હતું તું મારો બાપ છો મારી મા બેન અમારી મને ગારું દીધી છે ડિસિપ્લિન મુશ્કેલ કામ. હા મા બેન અમારી તારી બેન ને તારી મા ને અમે તારા બાપ છે તું અમારો બાપ નથી પોલીસના વિડીયો તમે બહુ વાયરલ કરતા આવડે પોલીસ સમૂહ તો ખાસ કે અને તારે જે કરવું એ કરી લેજે પછી તું ક્યાં ભયો જઈશ મેં મારે મને મરી જવું છે હું એકવાર જીવતો રહી ગયો ને તારો ફોટો ઉતારવો બાકી મારી નાખજે મને હું દીવાનો નથી કીધું મને મરી જવું કાર્યવાહી કરી તો કોર્ટમાં હા કોર્ટમાં મેં કેસ દાખલ કરેલો છે પિટિશન દાખલ કરેલી કોર્ટમાં અહીંયા અત્યારે નીતિ કોર્ટમાં કરેલી છે નીતિ કોર્ટમાં કરેલી પોતે એને પોતે તમારા કપડા કઢાયા. એને પોતે જ એક વખત ને બે વખત લટકાડ્યો ઊંધો ઊંધો. હા ઊંધો પાઇપે લટકાડ્યો આવી રીતના આમ કરીએ આરામથી આરામ. આમ કરી આમ લટકાડ્યો વચમાં પાઇપ રાખે અને દોયડા બાંધે અને ગળા ટૂંકો દીધો દોરીને દોરી લઈ ઘણી ટૂંકું દીધું. હા ગળા દોરીને આસન એવો છે નિશાન દોરીને ઓહો હો. આ બધું ડોક્ટરે લખાયું તમે? આ બધું ડોક્ટરને અમે કીધેલું ડોક્ટરે લખ્યું ન લખ્યું અમે તપાસ હજી નથી તમે બોલતા ત્યારે ડોક્ટર લખતા લખતા હતા હવે હું લખ્યું એ નથી ખબર આપણને ફાઇલ આપણને દેતા નહીં એટલે આપણે કોઈ જોયું નથી કઈ ડોક્ટરે લખ્યું ન લખ્યું પણ આપણે ઓમાં બધું દાખલ કરેલું છે પિટિશન ડોક્ટર સારવાર કરતા નથી કઈ કરતા બધું આપણે લખેલું કોના કેવાથી દબાણથી આ બધું થયેલું છે બધું આપણે દર્શાવેલું છે કોર્ટમાં કાનમાં બી કાનમાં નહીં આ રહ્યો ને કાનમાં 20 થી 25 વડાકા માર્યા કાનમાં ધાક પડી ગઈ કાનમાં કઈ સંભળાતું નથી ઓહો. અને માથા બદલેલા આવું વાગ્યું ને તમે આ બધું આ બધું સાચે છે ને? તો પગના કર્યા પાછળ લઈ ના પાછળ નથી આ વાહન છે પેટ્રોલ ગુદા વર્ગમાં નાખવાની આટલી બધી વિકૃતિ કેમ હશે? એવું નથી બધા આરોપીને નાખે છે એક આરોપીને નહીં બધા આરોપી જેટલા આરોપીને મારે છે ને એ લોકો બધા આરોપીને આવું જ કરે મારા ભેગા બીજા 3 જણા હતા ને એને આવું જ તમારી કોલમાં એને મારતા જોયો? હા મેં મારી હારે જ લટકાડેલા હતા ફાઇટમાં કેટલા લોકો? બબે લોકોને એક ફાઇટમાં બબે લોકોને એક ફાઇટમાં ટીંગાઈ તો એ પેશીનો રૂમ જ છે કરેલો ડીસીપીમાં? આ ડીસીપીમાં પોતાનો રૂમ જ છે પર્સનલ રૂમ છે એનો ક્રાઇમ બ્રાન્ચ? આ ક્રાઇમ બ્રાન્ચમાં પર્સનલ એનો રૂમ છે અને મારતા વિડીયો મારા ઓપન વિડીયો મારો એને વિડીયો ઉતાર્યો છે બાંગરમાં અને પોતે હા એને પોતે એના ફોનમાં ગુદા વર્ગમાં પેટ્રોલ કઈ રીતે નાખતો? પિચકારી મારતો હતો શેની પિચકારી? પેટ્રોલની ઓહો. બોટલો ભરી ભરી આપણે એમ કહીએ કે પાણી પીવું છે તો પાણી નો દે પેટ્રોલ છાંટે પેટ્રોલ પીવું છે તારે અને પાણી પીવડાવે ઢાંકણે આપણે પાણી પીવું છે અને 3 થી 4 કલાક સુધી પાડ્યું પછી તમે દાખલ ના થાવ એના માટે ધમકી આપી?
આ દાખલ થવા આવ્યું ને એને ખબર પડી ગઈ કે હું દાખલ થવા આવ્યો છું એટલે એ લોકો તરત એસઓજી ની ટીમ પહોંચી ગઈ ઉપાડવા. ડોક્ટરને કે પાટો નો બાંધો થયો એનામાં લઈ જવામાં નિવેદન દેવાનું એટલે મને ફૂલે ફૂલ લાગેલું છે ખબર કે આવે શું કે આવવાનું નથી નિવેદન મારે નથી દેવાનું થાય. તો કે તું ભાઈઓ ક્યાં જઈશ કે હવે અમે અહીં કે પોલીસની ટીમ માથે મૂકી દેવું છે કેદી પણ રજા દે એટલે તરત ઉપાડી દેવું છે. આવી ધમકી આવી દાદાગીરી આટલું છતાંય લાગ્યું હોય તોય નતા દવાખાના ગયો. બીજા જે આરોપીઓને બાંધીને મારતા હતા એમની સાથે શું શું વર્તન કરતું? એની સાથે જે મારી સાથે હતી એની સાથે ઈ. તમને પણ પેટ્રોલ હા પેટ્રોલ તો ગમે કોઈ પણ આરોપી જાય ને હું પેલી વાર ગયો તો એટલે મેં બધા જોઈ લે 2 આરોપી બીજા અજાણ્યા હતા એને આ જ રીતના મારેલા જેવો મને માર્યો એવો એને માર્યો. એ લોકો શું કહેતા હતા જે બીજા આરોપીઓ હતા? હા એ લોકો પણ મારામારીના ગુનામાં આવેલા હોય એવા લોકો. તમારી કોઈ ફરિયાદ દાખલ નથી થઈ? મારી કોઈ જાતની કોઈ ફરિયાદ દાખલ નથી થઈ. જો ફરિયાદ દાખલ તો ટેક્સ એકાઉન્ટમેન્ટ કરીને છૂટો ટેક્સ એકાઉન્ટમેન્ટ હાથ થઈ ગયું ટેક્સ એકાઉન્ટ નથી થયું. 151 માટલા મારતા હોય તો મર્ડરમાં કેટલા કરે કેટલું કરે એ લોકો? તમારી સરકાર જોડે શું અપેક્ષા? સરકાર જોડે મારી ન્યાયની અપેક્ષા છે મારી કે મને ન્યાય મળે. અને ગુજરાતની જનતાને તમે શું કહેવાના? ગુજરાતની જનતાને કે મને ન્યાય અપાવે અને આવા પોલીસ વાળા રહેવા ન દે. આજ મારી અહીંયા થયું કાલ બીજાનું કહેવા હશે આજ વાત આ ગુંડા રાજ છે આવા તો આતંકવાદી નથી મારતા એવા મારે છે. ચોરી કરવાનું શીખવાડે છે જી લોકો ચોરી કરવાનું શીખવાડે છે જી લોકો નિર્દોષને મારવાના એના ખુલાસા કરી એટલે મારવાના સત્ય હકીકત બહાર લે એટલે મારવાના. અમારા હપ્તા બંધ કરી દીધા કે ખુલાસા કરો તમે પ્રેસ વાળો મારું પેપર બંધ કરી દે છે. બીજા કોઈ પત્રકારો તમારા સમર્થનમાં આવે? બધા ચૂકે છે કોઈ વીડિયો ચલાવવા નથી નથી. બધાને કઈ કરું કે ના એના વિરુદ્ધ મારી જોડે શું અપેક્ષા? મને ન્યાયની અપેક્ષા છે. બધા તમારી મદદ કરે છે. તમે જે કીધું સાચું હકીકત જે કીધું સત્ય હશે એમાં 100% સત્ય ફ્રેક્ચર છે તમને અહીંના ડોક્ટરે કીધું? ફ્રેક્ચર તો કીધું ખોટામાં છે તો તમે ક્લિયર રેપ જ છે ક્રેક 15 દિવસનું પાક બધું ફાઇલ છે ફાઇલ બધું સુપ્રિન્ટેન્ડન્ટ અહીંયા કોઈ મળવા આવે? પેલા સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ કોઈ મળવા આવે? મેડિકલ ઓફિસર કાર્ય ડોક્ટર આવે છે તપાસ કરે